નરી આંખે જોઈ રહ્યા છો કે જે પ્રસ્તાવ લઈને આવ્યા એ અહીંનો ના હોય તે ત્યાંનો હોય વિધાનસભાનો. અહીંયા અમને નહીં બોલવા દેવાનું. જે એમના જે ખાડા પડ્યા છે, જે 400 ફરિયાદ ડ્રેનેજની આવે છે, પાણીની આવે છે, લાઇટ નથી ચાલતી, ગરબાનું આયોજન કરે છે, નિમંત્રણ આપે છે અને ત્યાં પોલીસ મુકાઈ દે છે, આ તમામ બાબતો જે ઉજાગર થવાની હતી, જે સીટી વગાડવામાં ભ્રષ્ટાચાર કર્યું છે, સ્મશાન આપી દીધું છે, આ તમામ બાબતો, રોડની અંદર લોકો ચાલી શકતા નથી અને હેલ્મેટનો કાયદો લઈ આવ્યા છે, આ બધી બાબતોનો જે અમે અમારા સભાસદો ઉજાગર કરવાના હતા એ જે વાત છે એ સાંભળવી નથી. કારણ કે એમની પોલો બધી બહાર ખુલ્લી થવાની હતી, એટલા માટે પોલમ પોલ સરકારને અમે ઉજાગર કરવાના હતા. એટલે એમને ઢાંકી દેવા માટે આ એક ષડયંત્ર કે વિરોધ પક્ષ ના બોલે. અને મેયર તો કઠપુતળી છે, એને તો જેટલું બતાડે એટલું જ કરવાની છે. નીચેથી ઇશારો થયો એટલે એમને સભા મુલતવી કરી દીધી. આ લોકશાહીનો ખૂન છે, લોકશાહીની દબાવવાની જે એમની તાકાત છે અને વોટ ચોર ગદ્દી છોડવા જેવા એમની હાલત છે. એટલા માટે આ બધા કાવતરા ઘડી રહ્યા છે. લેકિન અમે ચૂપ બેસવાના નથી. અમે આંદોલન ચાલુ કરીશું. અમે ગભરાતા નથી. આંદોલનના ભાગરૂપે અમારા પ્રમુખ ઉપર કેસ કરી દીધું, પણ સાંભળવાની તાકાત નથી. અમે એટલું જ કહીએ છીએ કે લોકશાહીની અંદર લોકશાહી જીવત રહેવી જોઈએ. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું જોઈએ અને એમને જે તાકાત આપી છે બોલવાની, એ તાકાત દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે આ ચંદ લોકો, એ અમે દબાવવાના નથી. એના જે લોકશાહીના ઢબ છે એના લીધે અમે લડતા રહીશું. અને એક દિવસ તો એવો આવશે જ્યારે એમને મું ખાઈને નીચે પડવું પડશે. બીજી સભાની અંદર આવતા પહેલાં અમે બહુ આંદોલન કરીશું, લોકોની વચ્ચે જઈશું, લોકોની સામે સભા કરીશું. અમારા 7 સભાસદ જશું અને લોકોને સાચી હકીકત બતાડીશું કે આ વોટ ચોર ગદ્દી છોડ લોકો છે જે અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. અમારા ઠરાવ 4 તારીખે ઠરાવ આપ્યો, દરખાસ્ત મૂકી છે. એ દરખાસ્તની અંદર અમે લખ્યું છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચારો થયા છે, જેમ કે સ્મશાનની અંદર મૃદો તક મરેલા માણસને બી નથી છોડતા, આવી તો આ લોકો બેઠેલા છે. સિટી 50-100 રૂપિયાની મળતી સિટીને 3200 રૂપિયામાં આપતા હોય, ત્યારે આ લોકો જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં બેસે છે ત્યારે શું જુએ છે? નથી જોતા તો સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો એવી અમારી દરખાસ્ત છે. કેવો રોકડિયા એ જ બોલો ગોતો ને, એને જ બહુ લાગણી છે. ભ્રષ્ટાચાર દબાવવાનો નેતા લાગે છે. મને તો દબાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે સિસોટી 15 રૂપિયાની, 3200 માં 3236